તમારા જીવનમાં સારા દિવસો આવવાના હોય તો આવા સંકેતો દેખાય. જય માતાજી મિત્રો, શું તમને છેલ્લા થોડા દિવસોથી એવું લાગી રહ્યું છે કે કંઈ બદલાવ આવવાનો છે? શું અચાનક તમારા મનમાં હકારાત્મક વિચાર આવવા લાગ્યા છે? શું એવી કેટલીક નાની નાની ઘટનાઓ તમારી સાથે બની રહી છે જે તમે સામાન્ય માનીને ભૂલી જાઓ છો? જો મિત્રો, આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ ખાસ છે, કારણ કે આજે આપણે વાત કરીશું એવા કેટલાક સંકેતો વિશે જેને લોકો સારા સમયના આગમન સાથે જોડે છે. પણ સૌથી મહત્વની વાત એ છે કે અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે છેલ્લો સંકેત એવો છે જેને ઘણા લોકો પોતાના જીવનમાં બદલાવ શરૂ થાય ત્યારે અનુભવતા હોવાનું કહે છે. અને હા મિત્રો, આમાંથી કોઈ સંકેત તમારા જીવનમાં દેખાય તો તેને તરત જ કોઈ ચમત્કાર કે ચોક્કસ ભવિષ્યવાણી ન માનવી. આ વાતોને આધ્યાત્મિક માન્યતા અને વ્યક્તિગત અનુભવ તરીકે સમજવી. તો ચાલો શરૂઆત કરીએ માતાજીનું નામ લઈને. જય માતાજી. પહેલો સંકેત, મનમાં અચાનક શાંતિ અનુભવવા લાગે. મિત્રો, જ્યારે જીવનમાં મુશ્કેલીઓ હોય ત્યારે મન સતત વિચારોમાં ફસાયેલું રહે છે. શું થશે, ક્યારે થશે, મારી સમસ્યા ક્યારે દૂર થશે, આવા અનેક પ્રશ્નો મનમાં ચાલતા રહે છે. પણ ક્યારેય કોઈ ખાસ કારણ વગર જ મન થોડું શાંત થવા લાગે છે. પહેલાં જે વાત ખૂબ મોટી લાગતી હતી જે વાત હવે એટલી મોટી લાગતી નથી. ગુસ્સો થોડો ઓછો થાય છે, નાની વાતોમાં ચિંતા ઓછી થાય છે અને મનમાં એક વિચાર આવે છે, બધું ધીમે ધીમે સારું થઈ જશે. ઘણા લોકો આ પ્રકારની આંતરિક શાંતિને સારા સમય તરફનો સંકેત માને છે. પણ અહીં એક સુંદર વાત સમજવા જેવી છે. ક્યારેક બહારની પરિસ્થિતિ બદલાય એ પહેલાં માણસની અંદરની વિચારસરણી બદલાય છે અને કદાચ એ જીવનમાં અધ્યાયની શરૂઆત બની શકે છે. બીજો સંકેત, જૂની નકારાત્મક આદતોમાંથી મન દૂર થવા લાગે. મિત્રો, જીવનમાં સારો બદલાવ માત્ર બહારથી આવતો નથી. ક્યારેક માણસ પોતે જ અંદર બદલાવા લાગે છે. જે વસ્તુમાં પહેલાં આખો દિવસ સમય પસાર કરવાનું મન થતું હતું એમાં રસ ઓછો થવા લાગે. ખોટા ઝઘડા, નકારાત્મક વાતો અને બિનજરૂરી ચિંતા કરતાં મન દૂર થવા લાગે. મન કહેવા લાગે હવે કંઈક સારું કરવું છે. આ બદલાવ નાનો લાગે છે, જીવનમાં ખૂબ મહત્વનું બની શકે છે, કારણ કે જ્યારે વિચાર બદલાય છે ત્યારે નિર્ણય બદલાય છે અને નિર્ણય બદલાય છે ત્યારે જીવનની દિશા પણ બદલાઈ શકે છે. ત્રીજો સંકેત, નવી તક અચાનક સામે આવી. ક્યારેક આપણે કોઈ વસ્તુ માટે લાંબા સમયની રાહ જોઈ રહ્યા હોય છીએ. નોકરી હોય, ધંધો હોય, અભ્યાસ હોય, નવું કામ હોય અથવા કોઈ અટકેલું કામ હોય અને અચાનક કોઈ વ્યક્તિનો ફોન આવે છે, કોઈ નવી તક મળે છે, કોઈ વ્યક્તિ મદદ કરવા તૈયાર થાય છે અથવા આવી માહિતી મળે છે જે પહેલાં ખબર ન હતી. ઘણા લોકો આવી ઘટનાઓને સારા સમયની શરૂઆત સાથે જોડે છે. પણ મિત્રો, અહીં એક વાત યાદ રાખજો, તક આવે ત્યારે તેને ઓળખવી પણ એટલી જ જરૂરી છે, કારણ કે તક દરવાજો ખખડાવે પણ દરવાજો ખોલવાનું કામ આપવું હોય છે. ચોથો સંકેત, અટકેલા કામ ધીમે ધીમે પ્રગતિ થવા લાગે. શું તમારી કોઈ જૂની સમસ્યા ઘણા સમયથી અટકેલી છે? શું કોઈ કામ વારંવાર અટકી જાય છે? શું તમને લાગે છે કે બધું જ એક જગ્યાએ અટકી ગયું છે? પણ પછી અચાનક પછી એક નાની પ્રગતિ થવા લાગે તો તેને સકારાત્મક બદલાવ તરીકે જોઈ શકે છે કે કામ તરત પૂર્ણ ન થાય પણ પહેલાં એક પગલું આગળ વધે, પછી બીજું પગલું આગળ વધે અને ધીમે ધીમે રસ્તો સરળ બનવા લાગે. આ જ નાની પ્રગતિ આગળ જઈને મોટી સફળતાનું કારણ બની શકે. પાંચમો સંકેત, સારા લોકોનો સાથ મળવા લાગે. મિત્રો, જીવનમાં સારા માણસોની આસપાસના લોકો પણ ખૂબ મોટો પ્રભાવ હોય છે. ક્યારેક જીવનમાં એવા લોકો આવે છે જે હિંમત આપે છે, તમારી વાત સાંભળે છે, તમને સારી સલાહ આપે છે અને જ્યારે તમે નિરાશ થાઓ ત્યારે કહે છે કે તમે કરી શકો છો. આવા લોકો જીવનની ખૂબ મોટી સંપત્તિ બની શકે છે. જો તમારા જીવનમાં આવા સકારાત્મક લોકો વધવા લાગે તો તેને ચોક્કસપણે સારા બદલાવ તરીકે જોવો, કારણ કે યોગ્ય સાથ ઘણી વખત માણસોને ત્યાં સુધી પહોંચાડી શકે છે જ્યાં તે એકલો પહોંચી શકતો નથી. છઠ્ઠો સંકેત, તમને તમારી ભૂલો સમજવા લાગે. આ સંકેત ખૂબ જ મહત્વનો છે. જ્યારે માણસ પોતાની ભૂલ સ્વીકારવા લાગે છે ત્યારે સાચો વિકાસ શરૂ થાય છે. પહેલાં કોઈ તમને કંઈ કહે તો ગુસ્સો આવતો તો પણ હવે તમે વિચારવા લાગો છો કદાચ મારી પણ ભૂલ હશે. આ વિચાર નબળાઈ નથી, આ પરિપક્વતા છે. અને જો તમને તમારી જૂની ભૂલો સમજવા લાગી હોય તો તેને તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન તરીકે જોઈ શકાય છે, કારણ કે પોતાની ભૂલમાંથી શીખનાર માણસ આગળની ભૂલથી બચી શકે છે. સાતમો સંકેત, નાની બાબતોમાં પણ ખુશી મળવા લાગે. મિત્રો, ખુશ રહેવા માટે હંમેશા મોટી વસ્તુની જરૂર નથી. સવારનો સારો સૂર્યપ્રકાશ, પરિવાર સાથેની વાત, માતાજીનું સ્મરણ, કોઈનું સ્મિત અથવા દિવસનું કોઈ નાનું સારું કામ
જો તમને આ નાની નાની બાબતોમાં ખુશી મળવા લાગે તો એ તમારા મનમાં સકારાત્મકતા વધવાની હોવાનો સંકેત હોઈ શકે છે. અને જ્યારે માણસ નાની ખુશીઓને ઓળખવા લાગે છે ત્યારે જીવનમાં પણ વધુ અંદર સુંદર લાગવા લાગે છે. આત્મો સંકેત: પ્રાર્થના અને સારા કામ તરફ મન ખેંચાવું. ક્યારેક માણસનું મન પોતે જ કહે છે, આજે થોડો સમય શાંતિથી બેસું, માતાજીનું નામ લઉં, પ્રાર્થના કરું, કોઈને મદદ કરું, કોઈનું દિલ ન દુભાવું. આવી ભાવના જન્મે ત્યારે મનમાં સકારાત્મક દિશા વિકસતી હોવાનું કહી શકાય. આધ્યાત્મિક માન્યતાઓ ઘણા લોકો તેને ઈશ્વરની નજીક જવાનો સંકેત માને છે, પણ સૌથી સુંદર વાત એ છે પ્રાર્થના સાથે સારા કર્મ પણ જોડાય. માત્ર સારો સમય આવશે એવી રાહ ન જુઓ. સારો સમય બનાવવા માટે આજે એક સારું કામ જરૂર કરો. નવો સંકેત: જૂની ચિંતા કરતા ભવિષ્ય માટે આશા વધવા લાગે. એક સમય એવો હોય છે જ્યારે માણસ સતત ભૂતકાળ વિશે વિચારે છે, મારી સાથે આવું કેમ થયું, મારું કામ કેમ અટકી ગયું, મારા જીવનમાં જ મુશ્કેલી કેમ? પણ ધીમે ધીમે વિચાર બદલાય છે. હવે આગળ શું કરું? હું કેવી રીતે સુધરી શકું? હું કઈ નવી શરૂઆત કરી શકું? આ પ્રશ્ન મનમાં આવવા લાગે. આ ખૂબ જ સારો માનસિક બદલાવ છે, કારણ કે ભૂતકાળ આપણને શીખવી શકે છે, પણ આગળ વધવા માટે નજર ભવિષ્ય તરફ રાખવી પડે છે. 10મો અને સૌથી ખાસ સંકેત: તમને અંદરથી નવી શરૂઆત કરવાની ઈચ્છા થાય. મિત્રો, આ સંકેત ખૂબ જ સુંદર છે. કોઈ ખાસ કારણ વગર તમને અંદરથી લાગે હવે જીવનમાં કંઈક નવું કરવું છે, જેની વાત છોડવી છે, મારી જાત પર કામ કરવું છે, મારા પરિવાર માટે કંઈક સારું કરવું છે, મારા સપના માટે મહેનત કરવી છે. આ ઈચ્છા પોતે જ એક મોટી શરૂઆત બની શકે છે, કારણ કે જીવન બદલાય તે પહેલાં ઘણી વખત માણસની અંદર બદલવાની ઈચ્છા જન્મે છે. પણ એક વાત ખાસ યાદ રાખજો મિત્રો, આ બધા સંકેતોને અંધવિશ્વાસ તરીકે ન લો. કોઈ એક ઘટના બની એટલે ચોક્કસપણે સારા દિવસો આવવાના જ છે એવું કહી શકાય નહીં. જીવનમાં સારા કર્મો, નિર્ણયો, ધીરજ, સકારાત્મક વિચારસરણી અને યોગ્ય લોકોનો સાથ ખૂબ મહત્વનો છે. આધ્યાત્મિક વિશ્વાસ તમને હિંમત આપી શકે છે, પણ કર્મ કરવાનું કામ આપનું છે. માતાજી પર શ્રદ્ધા રાખો, પરંતુ સાથે પોતાના પ્રયત્નો પણ ચાલુ રાખો. અને મિત્રો, જો આજના આ સંકેતોમાંથી એક પણ સંકેત તમને તમારા જીવન સાથે જોડાયેલો લાગ્યો હોય તો આજે જ એક કામ કરજો. થોડી ક્ષણ શાંતિથી બેસજો, માતાજીને યાદ કરજો, તમારા મનની વાત કરજો અને પછી પોતાની જાતને એક જ પ્રશ્ન પૂછજો: મારા જીવનમાં આજે હું કયો એક સારો બદલાવ લાવી શકું? કારણ કે કદાચ સારા દિવસોની રાહ જોવાની જગ્યાએ સારા દિવસોની શરૂઆત આજે જ કરવી પડે. માતાજી તમારા જીવનમાં સુખ, શાંતિ અને સકારાત્મકતા લાવી પ્રાર્થના કરું છું. જય માતાજી. જો તમને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરો, શેર કરો અને આપણી ભક્તિ સાગર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. કોમેન્ટમાં લખજો જય માતાજી. ફરી મળીશું એક નવા આધ્યાત્મિક અને રસપ્રદ વિષય સાથે. જય માતાજી બધા મિત્રોને, જય મેલડીમાં.